नेक्स्ट है स्त्रीकेसर चक्र। स्त्रीकेसर चक्રની એકમ એને કહેવાય સ્ત્રીકેસર। ठीक है, एक के વધારે હોઈ શકે। ठीक है, एक पुष्प में एक के વધારે હોઈ શકે સ્ત્રીકેસર। સ્ત્રીકેસર ચક્ર જે છે પુષ્પના માદા પ્રજનન અંગ છે। ठीक है, अब एक स्त्रीकेसर ની રચના કેવી હોય? तो स्त्रीकेसर ની રચનામાં ત્રણ ભાગ જોવા મળે। બીજાશય, તલભાગ છે। ठीक है, પરાગવાહિની, નલિકા જેવા લંબાયેલા ભાગ પરાગવાહિની અને પરાગ આસન। પરાગવાહિની ને ટોચના ભાગે પરાગ આસન જોવા મળે। જોઈ લો એના સ્ટ્રક્ચર કેવા છે। ठीक है, पुष्पासन। पुष्पासन पर आज भाग छे एने कहेवाय बीजाशय। स्त्रीकेसरना तल भाग। ठीक है, परागवाहिनी अहींया लखी लो, नलिका जेवा लंबायेला भाग। ठीक है, बीजाशय तल भागे पर परागासन क्या आवशे? तो परागवाहिनीना टोचना भागे। टोचना भागे। ठीक है, परागासन। परागासन जे छे परागरज माटे ग्राही सपाटी बनावे। एना अर्थ शुं छे खबर? के मानी लो अहींया कोई एक परागरज आए અને અહીંયા બેસી શકે છે એટલે ગ્રાહી સપાટી બનાવે છે। ठीक है, अब परागवाहिनी जे છે परागासन અને બીજાશયને જોડે છે। ठीक है, तो આ એની સંરચના છે। બીજાશયમાં જે છે અંડકો ઉદ્ભવે છે, पर અંડકો ક્યાં? તો માની લો કે અહીંયા એક જરાયુ સપાટ गादी जेवी संरचना અને એના પરથી ઉદ્ભવે છે अंडकों। बना के दिखा चुकी हूँ आपको कई बार। ठीक है ना, आवृत बीज જ્યારે भणता था। तो आज एक जरायु छे ना कहीं पर भी आ सकता है। आ परिधिवर्ती विस्तार में केंद्र में तो जरायु निर्माण कई जगह छे एना आधारे जे छे जरायु विन्यास हवे आपणे चर्चा करीशुं। तो बीजाशयमां एक के वधारे अंडको होय અને એ અંડકો જે છે કઈ ભાગ ઉપર જોડાયેલા છે? તો સપાટ ગાદી જેવી સંરચના। અહીંયા લખી લો, સપાટ ગાદી જેવી રચના। ठीक है, એની ઉપર અંડકો જોડાયેલા હોય તો અંડક મળશે બીજાશયમાં। ठीक है, હવે એક કે વધારે અહીંયા લખ્યા છે ને, એક કે વધારે સ્ત્રીકેસર હોય તો આ एक करता વધુ स्त्रीकेसर होय पर एक बीजाथी मुक्त होय तो मुक्त स्त्रीकेसरी। ठीक है, मुक्त स्त्रीकेसरी कोने कहेवाय? के एक के વધુ स्त्रीकेसर होय અને एक बीजाथी मुक्त होय। ठीक है, तो एने कहेवाय मुक्त स्त्रीकेसरी। कोनामां जोवा मळे एना उदाहरण छे कमल अने गुलाब, रोज। ठीक है, ज्यारे युक्त स्त्रीकेसरी एक बीजा साथे जोड़ायेली होय। ठीक है, एक बीजा साथे जोड़ायेली होय।
ઠીક છે, તો એને કહેવાય યુક્ત સ્ત્રી કેસરી. કોનામાં જોવા મળે છે? રાઈ અને ટામેટામાં. ઠીક છે. હવે જો કે અંડક જે છે ને ફલન થઈ ગયા, અંડક જે છે ફલન થયા બાદ બીજ બનાવશે. ઠીક છે, એટલે ફલિત અંડક એટલે બીજ. ઠીક है, फलन बाद अंडक शू बनावशे? बीज. ठीक है, और फल, फल એટલે ફલિત બીજાશય. ફલન થયા બાદ બીજાશય શું બનાવશે? ફલિત બીજાશય એટલે ફલ. ठीक है, ફલન બાદ બંને એક જ સ્થિતિ છે. ઠીક છે, બીજાશય શું બનાવશે? ફળ બનાવશે. મતલબ જે પરાગરજ જે છે, જો અંડકને ફલિત કરી દે તો હવે આ જે ભાગ છે ને બીજાશયના આ ભાગ જે છે આ શું બની જાય? ફળ બનાવી લે અને અંડક કોનામાં ફેરવાઈ જાય? બીજમાં ફેરવાઈ જાય. ઠીક है, तो जो हम देखते हैं फल में जो बीज છે ને, જે જ્યારે સ્ત્રી કેસર સ્થિતિમાં એ પુષ્પમાં સ્ત્રી કેસર સ્થિતિમાં બીજાશયમાં અંડક કેવા હોય એને પણ આપણે ફલ બીજ દ્વારા આપણે જોઈ શકીએ છીએ और इमेजिन કરી શકીએ છીએ એમ કહેવાય. ठीक है, હવે આપણે ભણીશું જરાયુ વિન્યાસ. જેમ કે मैंने बताया કે જરાયુ જે છે બીજાશયમાં કઈ જગ્યા ઉદ્ભવી રહ્યા છે, એના નિર્માણ કઈ જગ્યા થઈ રહ્યા છે, તો એની ઉપર અંડક કેવી રીતે લગશે, કેવી રીતે જોડાશે, તો એને કહેવાય જરાયુ વિન્યાસ. એટલે કે બીજાશયમાં અંડકોની ગોઠવણીને કહેવાય જરાયુ વિન્યાસ. ઠીક છે, તો હવે આપણે ભણીશું જરાયુ વિન્યાસ. સ્ત્રી કેસર ચક્રમાં નેક્સ્ટ છે જરાયુ વિન્યાસ. તો સૌથી પહેલી વાત તો જરાયુ વિન્યાસ કોને કહેવાય? તો બીજાશયમાં અંડકોની ગોઠવણીને કહેવાય જરાયુ વિન્યાસ. ઠીક है, કેટલા પ્રકારના છે? 5. તો ધારાવર્તી. હવે અહીંયા ધારાસ્પર્શી અને ધારાવર્તીમાં કન્ફ્યુઝ નહીં હોના. ધારાસ્પર્શી એટલે દલપત્ર और બજપત્રની ગોઠવણી છે, જ્યારે ધારાવર્તી જે છે અંડકોની ગોઠવણી છે. ઠીક है, જરાયુ વિન્યાસ છે અને પહેલા એક કલિકાંતર વિન્યાસ છે. ઘણા છોકરાઓ કન્ફ્યુઝ હોય છે. ઠીક है, તો ધારાવર્તી, અક્ષવર્તી, ચર્મવર્તી, ઠીક है, મુક્ત કેન્દ્રસ્થ અને તલસ્થ. આ જરાયુ વિન્યાસનો પ્રકાર છે. ચલો આમાંથી આપણને પહેલા જોઈએ ધારાવર્તી કોને કહેવાય. તો ધારાવર્તી જરાયુ વિન્યાસમાં જરાયુ જે છે બીજાશયની વક્ષ સેવની પર નિર્માણ પામે છે. બીજાશયની વક્ષ સેવની પરથી જરાયુ નિર્માણ પામે છે. પહેલા લખો પછી એના ડાયાગ્રામ બતાવીશું. અને આ જરાયુ ઉપર 2 હરોળમાં અંડકો ઉદ્ભવે છે. હવે એના એક્ઝામ્પલ જો કેટલા રેગ્યુલર છે. બટાણા બધાને જોયા હશે ને. બટાણામાં તમે જોઈ શકો બટાણા જે છે હવે ફલ બની ગયા છે. મેને બતાયા ને ફલન બાદ બીજાશય જે છે ફળમાં નિર્માણ પામી જાય અને અંડક જે છે બીજમાં બની જાય. તો એ બટાણા જે આપણે ખાવીશ તો એ ક્યાં હે? અંડક હે. એના આપણને ઇમેજિન કરી શકાય, કારણ કે જ્યારે પુષ્પ અવસ્થામાં હોય તો એ આપણને જોઈ નહીં શકાય, પણ આ વખતે જ્યારે હવે ફલમાં બની ગયા તો આપણને ઇમેજિન કરી શકાય છે ને. તો તમને જોયા હશે બટાણા તો બધાને. ઠીક है, આ એના વક્ષ સેવનીય. ઠીક है,
અને એની ઉપર તમે જો અહીંયા જે છે ને જરાયુ, આ ભાગ છે જરાયુ, ठीक है। એની ઉપર જો क्या लिखा है, બે હરોળમાં, બે હરોળમાં, તો ऐसे निकलते हैं। હવે જોજો બટાણાના ऐसे निकलते हैं, तो બે હરોળમાં, ठीक है, અંડકો ઉદ્ભવે છે। એક્ઝામ્પલ છે ને બટાણા, એકદમ ઈઝી છે, તમે દરરોજની જિંદગીમાં એને જો છો, ठीक है। બીજા છે અક્ષવર્તી, આમાં સિક્વન્સ થોડા ચેન્જ થઈ ગયા, ચર્મવર્તી પણ કહી શકું, પર પહેલા અક્ષવર્તી લખો। અક્ષવર્તી જરાયુ વિન્યાસ જે છે ને આમાં અક્ષ પર નીકળે છે, જે જરાયુ નિર્માણ જે છે ને અક્ષમાં વિકાસ પામે છે। પહેલી વાત તો એની જે બીજાશય હોય, બીજાશય બહુકોટરીય હોય, આ ઇમ્પોર્ટન્ટ વાત છે, ठीक है। અને જરાયુ અક્ષીય રીતે વિકાસ નિર્માણ પામે, ठीक है। અને અક્ષીય ભાગથી અંડકો ઉદ્ભવે છે, अक्ष भागથી, ठीक है। देखो बताती हूँ, देखो સૌથી પહેલી વાત તો કોટર કોને કહેવાય, कुछ नहीं है कोटर, આ એક બીજાશયનો ભાગ છે। તો આ ભાગને માની લો કે અહીંયા અંડક જોડાયેલા છે, અંડક જોડાયેલા છે, તો આ જે ભાગ છે ને આ ભાગને કહેવાય કોટર, ठीक है। આ ભાગને કહેવાય કોટર। તો એની જે બીજાશય છે, અક્ષવર્તી જરાયુ વિન્યાસમાં જે બીજાશય છે બહુકોટરીય છે। બહુકોટરીયનો અર્થ क्या है, देखो જો તમે એક આ બીજાશય છે, જો તમે તેના આડછેદ લો તો તમને કેવી સંરચના દેખાય છે, એવી। ये तो मैंने अभी बीजाशय बनाई, ठीक है। લીંબુ જોજો, લીંબુ, ठीक है। પછી ટામેટા જોજો, તો આ એના કોટર છે, ठीक है। ટામેટા જોજો, ટામેટા જો તમે કાપશો तो केवी संरचना देखाशे, आम। तो आ भाग जे छे ने मध्य भाग छे, ठीक है। ने आपको टमाटर बना के दिखा रही हूँ, ठीक है। अने तमे जे अहींया जोजो कि अहींया अंडक लगेला होय, आम, ठीक है। तो देखो बे कोटर थई गया ना। લીંબુ बताया कि લીંબુમાં તમે જોજો કે લીંબુમાં કેવા સ્ટ્રક્ચર તમને જોવા મળે છે, એવા કાપશો તો, ठीक है। પછી અહીંયા બીજ જોડાયેલા હોય, એ છે અંડક, એવી સ્થિતિ હોય તો, ठीक है। બીજાશય જે છે કેવા છે, બહુકોટરીય। જરાયુ આ ભાગ છે એનો, જરાયુ આ ભાગ છે જરાયુ, ठीक है। તો જરાયુ અક્ષીય રીતે નિર્માણ પામે અને અક્ષ ભાગથી અંડક ઉદ્ભવે છે, ठीक है। एग्जाम्पल आपको बता दिया, जासूद, टामेटा અને લીંબુ, ठीक है। तो देखो इसका कैसे बनेगा, तो आ भाग છે ને આ જરાયુ છે, ठीक है। અને અહીંયા જરાયુ ઉપર અંડક લગેલા હોય, ठीक है। अक्षवर्ती। अब देखो चर्मवर्ती, चर्मवर्ती એટલે પરિધિવર્તી ભાગમાંથી, આ ભાગમાંથી, ठीक है। તો બીજાશયની જરાયુ જે છે ક્યાંથી નિર્માણ પામે, અંડકો ક્યાંથી ઉદ્ભવે, તો અંડકો બીજાશયની અંદરની દિવાલ પરથી કે તેના પરિધિવર્તી ભાગમાંથી ઉદ્ભવે, તો એને કહેવાય, देखो चर्मवर्ती,
कैसा दिखेगा देखो। आ मानी लो एनी बहार दीवार छे तो आ दीवार परथी अंदरनी दीवार परथी कीधुं ने तो अंडको उद्भवी गया। ठीक है, હવે એની ખાસ પહેચાન છે। તમે કાકડીમાં જોજો, એને કાપશો ને તો તમને એવું લાગે છે, કાકડીમાં જોજો અહીંયા ટામેટા અને રાઈ અને દારૂડી એક્ઝામ્પલ આપ્યા છે, પણ તમે કાકડીમાં જોજો તો તમને એવું લાગે છે, દેખો એવા દેખાશે કાકડીમાં કે અહીંયા જે છે ને બીજ લગેલા હોય। કાકડી જોજો તમે ખાસ કાપીને, તમને ખ્યાલ આવશે કે કઈ એવા હોય। બીજ એવા નથી હોતા। ઠીક है, તમે ખ્યાલ રાખજો। તો તમે આમ શું સમજાવવા માંગુ બસ આ સમજી લો। તો તમે આમ એવા એક સ્ટ્રક્ચર દેખાશે। આ જે છે ને વ્હાઈટ ભાગ, સફેદ ભાગ દેખાય છે તો આ છે કૂટપટ। કૂટપટ બની ગયા છે। એની ખાસ પહેચાન જે કહી રહી છું ને કે કૂટપટ નિર્માણ પામી જાય તો આ તમને એવું લાગે છે કે કૂટપટ છે, જેના કારણે જે છે કોટર દેખાય છે, પર એ કોટર નથી, કૂટપટ છે। ઠીક है, તો અહીંયા હવે કાકડીમાં જોજો આ કન્ડિશન। ઠીક है, લખો કૂટપટ निर्माण पामे। ठीक है, અને જેના કારણે બીજાશય દ્વિકોટરીય બની। આ એની ખાસ પહેચાન છે। ઠીક है, ઉદાહરણ એના શું છે તો રાઈ અને દારૂડી, ચોપડીમાં લખ્યા છે રાઈ અને દારૂડી, તમે કાકડી પણ લખી શકો છો। ઠીક है, તો ચર્મવર્તી। ઠીક है, નેક્સ્ટ જે છે જો અહીંયા થર્ડ કરી લો। નેક્સ્ટ છે મુક્ત કેન્દ્રસ્થ। ઠીક है, મુક્ત કેન્દ્રસ્થમાં શું કહેવા માંગે છે કે કેન્દ્રીય અક્ષ પરથી જરાયુ જે છે નિર્માણ પામે અને આ અક્ષ પરથી અંડકો ઉદ્ભવે છે। પડદા ગેરહાજર હોય તો અક્ષવર્તીમાં આ પડદા હાજર છે ને એટલે એને કહે કે પડદા ગેરહાજર હોય તો એને કહીએ મુક્ત केंद्रस्थ। ठीक है, केंद्रस्थ धरी और अक्ष परथी जरायु निर्माण पामे અને અંડકો જે છે अक्ष परथी उद्भवे छे। अक्ष परथीमां पण उद्भवी रह्या छे पर आमां बहुकोटरीय छे, याद राखजो। ठीक है, ज्यारे आमां પડદા गैरहाजर होय। ठीक है, देखो कैसा दिखेगा, सिंपल है एकदम। अक्षवर्तीनी जेम ज छे पर आ केंद्रस्थ धरी थई गई। ठीक है, અને એની ઉપરથી अंडको अक्षीय रीते उद्भवी रह्या छे અને આમાં પડદા ગેરહાજર છે। एकदम सिंपल बात है। ठीक है, तो एना उदाहरण શું છે પ્રિમરોઝ અને ડાયન્થસ। ठीक है, देखो तलस्थ, तलस्थ तो एकदम सिंपल है કે બીજાશયના તલ ભાગ પરથી જરાયુ નિર્માણ પામે અને એના પરથી એક જ અંડક ઉદ્ભવે છે। તલ એટલે નામ इसका तलस्थ। અને એક જ અંડક, આ વાત ઇમ્પોર્ટન્ટ है।
ઠીક છે, એક અંડક બનેગા. કોનામાં એના ઉદાહરણ શું છે? સૂર્યમુખી અને ગલગોટા. જો કેવા દેખાય છે. તલ ભાગે માની લો જરાયુ, તો એવા દેખાય છે, એક અંડક ઉદ્ભવી રહ્યા છે. ઠીક છે, તો એને કહેવાય તલસ્થ. હવે એક વખત એના રિવિઝન કરી લો. શું છે જરાયુ વિન્યાસ એટલે શું? તો બીજાશયમાં અંડકોની ગોઠવણીને કહેવાય જરાયુ વિન્યાસ. ધારાવર્તી, ચર્મવર્તી, અક્ષવર્તી, મુક્ત કેન્દ્રસ્થ અને તલસ્થ. ઠીક છે, ધારાવર્તી એટલે બીજાશયની વક્ષસેવની પરથી જરાયુ નિર્માણ પામે અને બે હરોળમાં જરાયુ પર બે હરોળમાં અંડકો ઉદ્ભવે છે. બટાણા, હવે જે લખાય અહીંયા બટાણા જોઈ શકો, કાકડી જોઈ શકો, ઠીક છે, ટામેટા, લીંબુ જોઈ શકો. તો જેટલા જોઈ શકો એટલા જોજો તમે કે શું કહેવા માંગે છે. ઠીક છે, ચર્મવર્તી અંડકો બીજાશયની અંદર દિવાલ પરથી, આ એની અંદરની દિવાલ છે, અંદરની દિવાલ પરથી ઉદ્ભવે છે કે તેના પરિધિવર્તી ભાગમાંથી ઉદ્ભવે છે. ઠીક છે, કૂટપટના નિર્માણ પામે જેના કારણે બીજાશય દ્વિકોટરીય બને એવું લાગે છે પણ હોતા નહીં. ઠીક છે, રાઈ અને દારૂડી. અક્ષવર્તી દેખો કે બીજાશય બહુકોટરીય હોય. જરાયુ અક્ષીય રીતે નિર્માણ પામે, અક્ષ ભાગ પરથી અંડકો ઉદ્ભવે છે. ઠીક છે, જાસૂદ, ટામેટા, લીંબુ. મુક્ત કેન્દ્રસ્થ ધરી પરથી જરાયુ નિર્માણ પામે, અંડકો અક્ષ પરથી ઉદ્ભવે છે. ઠીક છે, પડદા ગેરહાજર હોય. પ્રેમરોઝ અને ડાયન્થસ. એક્ઝામ્પલ એક પણ નથી ભૂલવાના છે. તલસ્થ બીજાશયના તલ ભાગે જરાયુ નિર્માણ પામે અને એક જ અંડક ઉદ્ભવે છે. સૂર્યમુખી અને ગલગોટા. ઠીક છે, નેક્સ્ટ હવે આપણે ભણીશું ફળ અને બીજ.